મિત્રો, મોટે ભાગે દુનિયામાં લોકો એમની મનપસંદ હેરકટ કરાવતા હોય છે, કેમ કે આ એક વ્યક્તિગત બાબત છે. પરંતુ આ દુનિયામાં એક દેશ એવો છે જ્યાં રંગેલા વાળ, ટ્રેન્ડી હેરસ્ટાઇલ અને બોડી પિયર્સિંગ એક કાયદેસરનો ગુનો માનવામાં આવે છે. આ દેશ એટલે ઉત્તર કોરિયા. ઉત્તર કોરિયાની સરકાર પશ્ચિમી ફેશનના વલણોને મૂડીવાદી અને ભ્રષ્ટાચાર તરીકે જુએ છે. ત્યાંના અધિકારીઓ તો એવું માને છે કે હેરસ્ટાઇલ, પિયર્સિંગ, સ્કિની જીન્સ અને આધુનિક ગ્રૂમિંગ સ્ટાઇલ એ સામાજિક દૂષણ છે. આવા દૂષણ સરકાર પ્રત્યેની વફાદારીને નબળી બનાવે છે. અહેવાલો અનુસાર ઉત્તર કોરિયામાં પુરુષોને હેરકટ માટે લગભગ 15 હેરકટ સ્ટાઇલમાંથી એક પસંદગી કરવાની મંજૂરી મળે છે અને સ્ત્રીઓને લગભગ 28 હેરકટ સ્ટાઇલમાંથી એક પસંદગી કરવાની મંજૂરી મળે છે. સૌથી ખાસ વાત એ છે કે પુરુષોને ઉત્તર કોરિયાના લીડર કિમ જોંગ ઉનની સિગ્નેચર હેરસ્ટાઇલની નકલ કરવાની મનાઈ છે, કારણ કે આ હેરસ્ટાઇલ હવે એક સત્તાનું પ્રતીક છે અને જો કોઈ વ્યક્તિ નિયમ ભંગ કરતા પકડાય તો કડકમાં કડક સજા કરવામાં આવે છે. માહિતી સારી લાગી હોય તો રીલને વધારે શેર કરજો અને આવી જ અવનવી માહિતી માટે સંદેશ ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.